સ્વામિનારાયણ ગઢડા પ્રથમનું વચનામૃત ચોથું નારદજીના જેવી ઈર્ષા કરવાનું। સ્વામિનારાયણ સંવત 1876 માગસર સુધી સપ્તમીને દિવસે શ્રીજી મહારાજ ગઢડા મતી દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી। ત્યારે આનંદ સ્વામી બોલ્યા છે કે હે મહારાજ, ઈર્ષા તો રહે છે। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજી જેવી કરવી। જેમ એક સમયને વિશે નારદજી અને તુમરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા। તે લક્ષ્મીનારાયણ આગળ તુમરુએ ગાન કર્યું। ત્યારે લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈ અને તુમરુને પોતાના વસ્ત્ર અને આભૂષણ આપ્યા। ત્યારે નારદજીએ તુમરુ ઉપર ઈર્ષા આવી, હું તુમરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું। પછી નારદજી ગાન વિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા। ત્યારે ભગવાને કહ્યું, તમને તુમરુ જેવું ગાતા આવડતું નથી। પછી વળી શિવ પર તપ કરી અને શિવ થકી પર વર પામીને જ્ઞાન વિદ્યા શીખી અને ભગવાન આગળ ગાતા હતા, તો પણ ભગવાન એની આગળ ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા। એવી રીતે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા। પછી તુમરુ પાસે ગાન વિદ્યા શીખ્યા અને શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં આવતા ગાતા હતા। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા। ત્યારે નારદજીએ તુમરુ સાથે ઈર્ષા મેલી। માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે કે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણનો ત્યાગ કરવા, અને તેવું ન થવાય। અને જે ઈર્ષાએ કરીને ભગવાનને ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તે સર્વે પ્રકારે ત્યાગ કરવો। ઇતિ વચનામૃતમ સહજાનંદ સ્વામી મહારાજની જય।